prestige and reputation, social status is not as important as your character. You must maintain character. Don't go for prestige. Don't run after social status. લોકપ્રિય તો થઈ જવાય જ તમે ઈચ્છો ત્યારે. ચલો ને, સમાજ ની અપેક્ષા કરતા કંઈ પણ જુદું કરશો ટોળા લોકપ્રિય થઈ જશો. ખાલી એક વખત સંપૂર્ણ નગ્ન થઈને કોઈ મોટા લોકપ્રિય લોકો દોડતા રહેતા હોય ને, એમાં નગ્ન થઈને દોડી જાઓ. બસ મીડિયા પકડી લેશે. ચારે બાજુ તમે જ આ છે. પેલા ગોલ્ડન બ્રિજ ઉપર દોડ્યા હતા ને નગ્ન થઈને, એ આ છે. કોઈ મહાન માણસ માટે બિલકુલ તર્ક વગરની વાત કરી કાઢો, કંઈ પણ એવું કરી કાઢો, પ્રતિષ્ઠા તો થઈ જશે. નેતા બની જાઓ, રાજકારણી બની જાઓ. દાઉદની પ્રતિષ્ઠા છે કે નહીં? લોકપ્રિયતા સલમાન ખાનની, આમિર ખાનની, મલ્લિકા શેરાવતની છે કે નથી? બિહારમાં જાઓ તો લાલુ યાદવની. લોકપ્રિય તો કોઈ પણ થઈ શકશે. એ બહુ સરળ છે. કોઈ પણ ગાંડા ઘેલા કામ કરો, લોકપ્રિય થઈ જવાશે. એ કાયમ તો ટકવાનું નથી. એ તો આજે પ્રજાનો મૂળમાં છે તો તમે લોકપ્રિય છો. કાલે પ્રજાનો મૂળ બગડી ગયો તો લોકોને પ્રિય તમે નથી. હા, પણ તમે તમને પ્રિય બનો, તમે તમને ગમતા રહો, કાયમ એવા બનો. તો એવું શું કરવું જોઈએ? એ મારું ચારિત્ર્ય, મારું શક્તિ, સાચી શક્તિ. હું એવું જીવું કે જેનો ચેપ સમાજને લાગે. મને જોઈને લોકો નક્કી કરે કે આવું જીવાય. જો એ કેવું જીવી ગયા. હા, એ તો થઈ શકે. ચારિત્ર્યને જીવનના મૂલ્યો સાથે સંબંધ છે. જીવનના મૂલ્યો, હા, જીવનના મૂલ્ય સત્ય છે, ન્યાય છે, નીતિ છે, પ્રેમ છે, કરુણા છે, નિર્દોષતા છે, સહજતા, ધર્મ, આ બધા છે ને જીવનના મૂલ્ય છે. આને મૂલ્યવાન માણસ કહેવાય. અને જે લોકોમાં આ મૂલ્ય છે એ ચારિત્ર્યવાન, કેરેક્ટર વાળો માણસ કહેવાય, જેનો ઈશ્વર પણ આશિક હોય. તમે મૂલ્ય સાથે જીવન જીવો એટલે ઈશ્વર તમારી સાથે ને સાથે જીવતો હશે એવું લાગશે. અને મુફલીસો જોડે હોય તો એ લોકો વાહ વાહ કરતા હોય તો વિચાર તો કરો, બ્રહ્માંડનું સર્જનહાર પરમાત્મા જો તમારા મૂલ્યથી રાજી થાય, તમારા ચારિત્રથી રાજી થઈ અને તમારી સાથે હોય તો તમારો ઝગમગાટ કેવો હશે? વિશ્વની આંખો અંજાઈ જશે, આશ્ચર્ય થઈ જશે, અવાજ નીકળતો બંધ થઈ જશે, આંખોમાં ઝાંખપ આવી જશે. પણ એના માટે લોકપ્રિય નથી થવું, એના માટે ચારિત્ર્યવાન થવું છે.